જિંદગીમાં મારી સામે બે પ્રકારના માણસ આવે, સફળ ને નિષ્ફળ. હું એવું માનું છું જ્યારે માણસ સફળ થાય છે ત્યારે એને ખબર નથી હતી કે સફળતા વહેલી પહોંચી ગઈ, નિષ્ફળતા થોડીક મોડી પડી. ફેલ્યોર ઇઝ વેઇટિંગ આઉટસાઇડ. અને એટલે આપણે કહીએ છીએ હું સફળ થઈ ગયો. સફળતા મળવાનું કારણ છે નિષ્ફળતા મોડી પડી. અને જ્યારે જિંદગીમાં સતત નિષ્ફળતા મળ્યા કરે, ફેલ્યોર, કશું ધાર્યું ન થાય, ધાર્યું હોય નથી બધું ઊંધું થાય, નિષ્ફળતા જ મળે, તો સમજવાનું નિષ્ફળતા વહેલી પહોંચી ગઈ અને સફળતા મોડી પડી છે. જસ્ટ સક્સેસ ઇઝ નોકિંગ ધ ડોર. સફળતા રાહ જોઈ રહી છે. પણ મારે મનુષ્ય જિંદગીમાં મારા માટે હું એવું માનું છું કે હું એ માણસને પ્રેમ કરીશ જે સફળ થયો એને નહીં કરું. હું એ માણસને પ્રેમ કરીશ જે નિષ્ફળ ગયો, જે હારી ગયો, જે એક પણ લડાઈ જીત્યો નથી, જે ક્યારેય સફળ નથી થયો, જે દરેક વખતે ઠોકર ખાઈને પડ્યો, છોલાયો, ગવાયો, જે લંગડાય છે, જે ઊભો નથી થઈ શકતો, જે ચાલી નથી શકતો, જેને બધું ગુમાવ્યું, આ નિષ્ફળ માણસ છે. જે ખોવાયો, જે સાચા રસ્તે ચાલ્યો જ નહીં, જે ખોટા જ રસ્તે ચાલ્યો, જેને સમાજે માન ના આપ્યું, પ્રતિષ્ઠા ના આપ્યું, જેની ગણતરી કશામાં ના કરી, હું એ માણસને પસંદ કરીશ. આ તો સમાજની વિરુદ્ધની વાત છે. તો લોકો કહેશે હવે તું મર્યો, હવે તારું પતન થશે. મને મંજૂર છે, કારણ કે હું પ્રબળ રીતે માનું છું કે આ જિંદગી જીવવાના સૌથી વધુ અનુભવો એ નિષ્ફળ ગયેલા માણસ પાસે છે. એ દરેક રસ્તે ચાલી જોયું, એ ના પહોંચ્યો. એને દરેક પ્રયત્ન કરી ગયો, એ નિષ્ફળ ગયો. એને વારંવાર ઠોકર લાગી, એ પડી ગયો, એ ગવાયો, એ ઊભો ન થયો. એને બધા ક્ષેત્રના અનુભવ થયા, એને દરેક રસ્તાની ખબર છે, એને દરેક બાબતની ખબર પડી ગઈ. આ માણસ તમારી જોડે હશે તો એ તમને દરેક ઘટનાની વાત કહેશે. એના અનુભવથી તમે પડશો નહીં, ઠોકર ખાશો નહીં, ખોટા રસ્તે નહીં જાઓ, રસ્તા નહીં ભૂલો. આ માણસ તમને ચોક્કસ એની ભૂલોમાંથી શીખવાડશે. એની હારમાંથી તમે જીતશો, એની નિષ્ફળતામાંથી તમને સફળતા મળશે. અને જે સફળ થયો છે એ તો સંજોગો, સ્થિતિ, નસીબ કોઈ બી રીતે થઈ ગયો, તો એને કડવા અનુભવો તો જિંદગીમાં છે જ નહીં. અને જિંદગીમાં બધાને સીધું ઉતરવાનું નથી. નિષ્ફળતા મળવાની છે, કડવાશ મળવાની છે, રસ્તો ભૂલવાના છીએ, પડવાના છીએ, ઠોકર વાગવાની છે. તો એ વખતે કોનો અનુભવ કામ લાગશે? જે સહેલેથી પહોંચી ગયો એનું, કે જે અથડાતા તૂટી ગયો પહોંચાયો એ? મને લાગે છે જીવનના સાચા રહસ્યો જે માણસ સૌથી વધુ નિષ્ફળ જાય એની પાસે હોય છે.